મહાદેવ બધા તો કેમ કે બધા મજામાં તો શીરાવાનું કરવાનું છે ચાલુ અને નીતિનના પપ્પા શું કરશે પિયુષ તું શું કરશો પિયુષ તું શું કરશો અત્યારમાં જાગીને ગાડી રમવા માંડ્યો પિયુષ તું શું કરશો નીતિન એને બે ગાડી ખાતું નથી નહીં બબે ગાડી જોઈ છે બબે ગાડી જોઈ છે તારા ફેક્ટરી કેટલી છે રમકડાની તારા ફેક્ટરી કરવી છે પપ્પાને કરવી છે લાવ મારે રમવાની અગડે દૂધ વયું જા આ બિસ્કિટ લઈ લેતો હાલ તો પિયુષભાઈ સવારમાં બેસી ગયા તા ના નહીં પિયુષભાઈ સવારે બેસી ગયો તો ને તું બેસી ગયો તો નહીં પિયુષ તો ચા બનાવવાનું શરૂ કરી દીધું છે પિયુષ જો પડવા હાટું જાય આંજે પડી ગયો તો રાતે પડી ગયો તો કેમ પડી ગયો તો મજા આવી તે બહુ મજા આવી પડી સાંભળે ઈ બહુ વાતો કરે ખાટલો બાટલો ઉભો કરી બેવું પડે છે આજે બેહવાનું ન હોય અત્યારે કેવો સિરાવાનો ટાઈમ થઈ ગયો છે ને પિયુષ તારા પપ્પાને કે ખાટલો ઉભો કરી દેવું નહીં કરવાનો સિરાવાનું છે કઈ નહીં કરવાનો એલા કરવો પડે એ કરવો પડે તે કરી નાખો કે આ ખાટલો ઉભા કરતા શરમાવાનું નહીં શરમાવાનું તારા નથી બેહવું હવે જ્યાં હવારમાં મોટું ધોવામાં શરમાવાનું નહીં શરમાવાનું તો શું કરવાનું નથી આમ જોઈ લે પડવા હાટો ઉધરા એટલે બધી થઈ ગઈ છે ઉધરા થઈ ગઈ છે પયુષ મને મારું પયુષ છે પિયુષ જો નીતિનભાઈ દવા લઈ લીધી છે શરમાવાનું દવા લઈ લીધી કીધે અમારા પિયુષ નીતિનભાઈ ને દવાથી રમવું પડે હે નીતિન દવાની બાટલી મેકી દે શરદીની છે પિયુષ ની તું રમ છો તું પપ્પા ખોલામાં બેઠો છો હું લેવા બેઠો છો તારમાં હાલો બધા શીરાવા કે હાલો બધા શીરાવા તારે ફોન જોતો છે તારે વિડીયો ઉતારવો છે હાલો બધા શીરાવા નાસ્તો બહુ મોડો થઈ ગયો છે 2 વાગવા આવ્યા તો એ જે બપોરા નથી કરી નીતિનને પિયુષભાઈ ગયા છે નીતિનના પપ્પા ગયા છે ગામમાં લેવા રસોઈ બનાવવાનું રોટલા તો કરીને કે શાક બાકી છે જે તો આવું કામ છે બહુ આખો દિવસ આવું થઈ ગયું છે એટલે જે તો શાક બનાવવાનું બાકી છે ને બહુ તડકે આસતો બહાર તડકી છે તો ઠંડુ રાતે બહુ આસતો ઠંડી હતી અત્યારે બહુ તડકો છે તો રોટલી તો બનાવી નાખી છે શાક બનાવવાનું બાકી છે નીતિનના પપ્પા જલ્દી આવે તો શાક બનાવી નાખીને પછી કરી બપોરા એમ હોઈ જશો તો ભાળી ગયો આવી ગયા એટલે એ પપ્પા અહીંયા હાલો એ પપ્પા રહી ગયો નહીં ને હુયા વગર પિયુષ આમ કરતો લાઈક કરજો કરતો નથી પિયુષ આમ કરશો અંગૂઠો રાખીને પિયુષ કરતો આમ લાઈક કરજો કે કરતો પિયુષ આમ કરતો લાઈક કરજો કે
તો જો આખો આખો ઉતરી ગયો આખો. પિયુષ લાઈક કરતો આમ કરતો આમ. એલા લાઈક કરો આ પિયુષ લાઈક કરો તો લાઈક. હા એના નીતિન તને આવડી ગયું કે ખરા લાઈક કરજો. ની આમ કરસ. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો કે વધુમાં વધુ શેર કરજો કે બોલો. તો આપણે આવી ગયા છીએ ઉપર. તો આમાં સીતાફળ તો બહુ મોટા થઈ ગયા છે પણ પાકતા કેમ નહીં હોય. કેવડું મોટું સીતાફળ થઈ ગયું છે. કાંક આવું દેખાય છે લાલ સીતાફળ. પછી આમાં અંદર મોટા મોટા થઈ ગયા છે પણ અહીંથી દેખાતા નથી. આમ જો અહીંયા એ છે તો આવી કાંક સીતાફળ થઈ ગઈ છે. અને કાં સિક્કું જુઓ તો ખરા કેવા સરસ મજાના લાગે છે. પણ સિક્કું પાકતા નથી. તો સિક્કું આવા કાંક થઈ ગયા છે. જો કેવા મસ્ત લાગે છે. લુરખા પણ હો. તમારે કોઈ નવા સિક્કું આવે છે તો જરા કમેન્ટ કરજો. આમ જોવા છોકરાઓએ પપૈયા તોડી નાખ્યા છે. આમ જો ખરા કેવા લુરખા સિક્કું આવી ગયા છે. તમારે કોઈને આવા પપૈયા આવતા હોય તમને એક સબસ્ક્રાઈબ કરી લેજો એટલે એમને ખબર પડે કે તમારા પપૈયા આવે. ચલો સિક્કું આવે છે આવા તમારે બધાને. કાંક આવા પપૈયા થઈ ગયા જો કેવા મસ્ત લાગે છે. એટલો આવો રોપ થઈ ગયો છે. તો અમે તો અહીંયા ઉપર આવી ગયા છીએ સિક્કું જોવા. તમને બધાને કેવા લાગ્યા સિક્કું. મારી સિક્કોડી છે. આ મારી હગાઈ કરી હતી ને ત્યારે નીતિના પપ્પા આવ્યો હતો મારી હાટું. તો તરાવડી થઈ ગઈ છે ને તરાવડા આવા શીખવા આવ્યા છે પણ જે પાકતા નથી શીખવા. તો આવા શીખવા આવ્યા છે. અહીંયા જામફળી છે, એક સંતરાની ઝાડવું છે, એક મોસંબીનું ઝાડવું છે અને એક લીંબુડી છે પણ એમાંય કંઈ આવતું નથી. જે તો પછી આજનો વિડીયો અમે અહીંયા પૂરો કરશું. તો તમને કેવો વિડીયો મારો લાગ્યો તો અમને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં શેર કરજો. મારો નવો બ્લોગ જોવા કાલ ફરી મળશું. તો બાય.